જામનગરમાં એરોડ્રોમ રોડ પર ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ મયુર કોમ્પ્લેક્સ નામની ઇમારતમાં ડેકોરા ફર્નિચરના શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ ખુદ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમની દેખરેખમાં આગ બુઝાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ફાયરની 3 ગાડી વડે આગ કાબૂમાં લેવાની પ્રક્રિયા થઈ હોવાની માહિતી છે. સમગ્ર ઘટનાક્રમથી વાહન વ્યવહારથી ધમધમતા એરોડ્રોમ રોડ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ થતાં ટ્રાફિક નિયમન પણ પડકારરૂપ બન્યું હતું. હાલ આગ અંગેના કારણ વિશે તથા નુકસાનીના અંદાજ વિશે કોઈ માહિતી નથી. જામનગરમાં રણમલ તળાવમાં પાણી ઠાલવતી કેનાલમાં ઔદ્યોગિક એકમોનું કેમિકલવાળું પાણી ઠલવાતું હોવાનો અહેવાલ થોડા સમય પહેલાં નોબતે પ્રસિદ્ધ કર્યો હતો, જે પછી ફરી આજે એ જ સ્થિતિ જોવા મળી રહી છે. કેનાલમાં કેમિકલવાળું તથા પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે. આ પાણી તળાવમાં ભળશે તો તળાવના જળચરો ઉપર જોખમ ઉપરાંત તળાવ આસપાસના ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાની અને લોકોનું સ્વાસ્થ્ય પ્રભાવિત થવાની ભીતિ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.